હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે. તમારું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો મારા માટે બહુ મહત્ત્વના છે. હવે આપણે આગળ વધીએ. આજે 30 તારીખના જે છે કરંટ અફેર્સ જોઈશું, બરાબર. તો ઇન્દોરમાં શું થયું કે ફરીથી બીજેપીને કોઈ સામે હરીફ ઉમેદવાર મળ્યા નથી. મીન્સ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા અક્ષય કાંતિબમ, એમણે ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું છે અને બીજા લોકોએ પણ ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું છે, બરાબર. એટલે ત્યાં હવે હરીફાઈમાં કોઈ નથી, બીજા બધા છે, બરાબર. પણ એ 13 મે જે મતદાન યોજાવાનું છે એમાં એકલા માત્ર ઉમેદવાર રહેશે. કાંતિ વિજયબમ પાછું ખેંચતા માત્ર ભાજપના જ ઉમેદવાર રહેશે. ઓકે, તો આપણા માટે ખાસ એટલું બધું મહત્ત્વ નથી, પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે ભાઈ આમાં કલેક્ટર શું પગલાં લઈ શકે છે, બરાબર. એ ખૂબ જ મહત્ત્વનું છે, એ આપણે આગળ જાણવા મળશે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ ખૂબ જ મહત્ત્વનો છે, આપણે ઇન્ટરનેશનલ રિલેશનશિપનો છે, બરાબર. IR પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંબંધોનો ભારતનો IR, બરાબર. તો પ્રશ્ન શું છે કે ભાઈ ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા હતા. ખાલિસ્તાન જે શીખ જે છે, બરાબર, અલગ રાજ્યની માંગણી કરી રહ્યા છે, અલગ દેશની. તો એના સમર્થકો એ ટ્રુડોની હાજરીમાં કેનેડાના, બરાબર, ત્યાં ખાલિસ્તાન સમર્થનમાં સૂત્રો લગાવ્યા અને કેનેડામાં તમે જુઓ 8 લાખ શીખો વસે છે, બરાબર. એટલે એમને શું છે કે એમના વોટ માટે આ બધું કરવું પડે છે, બરાબર. તો પછી એની સામે ભારતે વિદેશ મંત્રાલયમાં જે કેનેડાના હાઈકમાન્ડના જે હાઈ કમિશન છે એમને બોલાવ્યા છે. ત્યાર પછી ખૂબ જ મહત્ત્વનું એક ચર્ચા 3-4 દિવસથી તમે ચાલી જ રહી છે, તમે જોતા જ હશો કે કોવિશિલ્ડ જે રસી હતી કોરોનાની, એને સાઈડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે. એટલે જે એની કંપની છે એસ્ટ્રાઝેનેકા, બરાબર. કઈ કંપની? એસ્ટ્રાઝેનેકાએ શું સ્વીકાર્યું કે ભાઈ હા, એની સાઈડ ઇફેક્ટ થાય છે. સાઈડ ઇફેક્ટમાં શું થાય છે તો બ્લડ ક્લોટ થાય છે તમારા શરીરમાં, બરાબર. અને ઘણી વખત તમારું બ્રેન ડેડ થઈ જાય છે, બરાબર. તો 51 કેસ એવા થયા છે જેમાં 1000 કરોડનું વળતર માંગવામાં આવ્યું છે. હવે તમારે અહીંયા પેનિક થવાની જરૂર નથી, હું તમને સમજાવું કેમ. તો જે સમયે કોરોના આવ્યો, બરાબર, એ સમયે આપણે રસીને આપણા માટે મહત્ત્વનું શું હતું કે રસી આપણા માટે જ મહત્ત્વની હતી એને, બરાબર. તો કોઈ પણ રસી હોય એને બજારમાં ઉતારતા પહેલાં એના 3-4 વર્ષ સુધી 3 થી 4 વર્ષ સુધી એનું પરીક્ષણ થતું હોય છે, બરાબર. કેટલા વર્ષ? 3 થી 4 વર્ષ સુધી એનો ટ્રાયલ બેઝ હોય છે, પછી જ એને બજારમાં ઉતારવામાં આવે છે. પણ આપણા માટે શું હતું, એ ઇમરજન્સી હતી. એટલે ઇમરજન્સી માટે ઘણા બધા દેશોએ ટ્રાયલ બેઝ પણ મંજૂરી આપી દીધી હતી. અને જો 3-4 વર્ષ પછી પણ કોઈ બી રસી કે લાવવામાં આવે તો 100% એના સાઇડ ઇફેક્ટો રહેતા જ છે. સાયન્સની એક આપણે શું કહેવાય કે એક એવી વીક બાજુ છે, આપણે સ્વીકારી લેવી જોઈએ. તો તેના કારણે શું છે, બ્લડ ક્લોટના કારણે મૃત્યુ થવાનો આક્ષેપ. એટલે જેમને લગાવી છે એમને પેનિક થવાની જરૂર નથી. કંપનીનું કહેવું છે કે લાખોની અંદર એક જ વ્યક્તિને આવી સિરિયસ સાઈડ ઇફેક્ટ થતી હોય છે, બરાબર. તો તેની કોવિડ વેક્સિનથી શું થાય છે યાદ રાખજો, મેડિકલ ટર્મ છે, થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ, TTS. આખું નામ તમને પૂછાશે, થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ, બરાબર. જેવી ગંભીર આડઅસર થાય છે. તેના કારણે શું થાય છે, લોહી ગંઠાઈ જાય છે અને નીચા પ્લેટલેટ્સ કાઉન્ટનો ખતરો રહે છે. એટલે પ્લેટલેટ્સ જે હોય છે એ ઘટી જાય છે, બરાબર. તો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા અને ડેવિડ વેક્સિન જે કોવિડ વેક્સિન છે, બરાબર, કયા નામથી વેચાઈ હતી તો કોવિશિલ્ડ અને વેક્સઝવેરિયા. તમે યાદ રાખજો 2 નામ, બરાબર. તમને પૂછશે કે આ ચર્ચામાં રહેલ, તાજેતરમાં ચર્ચા રહેલ કોવિશિલ્ડ તો તમને બધાને ખબર છે, પણ આ પૂછી જાય તો તમને ના ખબર પડે. આ નામ પૂછી જાય, બરાબર. વેક્સઝવેરિયા શું હતું તો કોવિડની એક રસી હતી, બરાબર. અને લોકોએ વળતર પણ માંગ્યું છે. તો હવે ભારતમાં પણ આ રસી આપવામાં આવી હતી, તો લોકોમાં ચિંતા છે, પણ ખાસ તમારે ચિંતા કરવા જેવું નથી, બરાબર. પછી ખાસ છે કે CAની પરીક્ષા શેડ્યુલ પ્રમાણે લેવાશે, સ્થગિત કરવાની કોર્ટે ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો હતો કે ભાઈ મે મહિનામાં યોજાનારી જે CAની પરીક્ષા છે કેટલાક પેપરને સ્થગિત કરવાની માંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, બરાબર. તો આવી અરજીઓ જતી હોય છે, બરાબર. તો લોકસભાની ચૂંટણી છે એટલા માટે એવું કહ્યું કે તારીખો બદલો, પણ પછી ના પાડવામાં આવી છે, બરાબર.
એપ્રિલમાં જ ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો, 44 ડિગ્રી સુધી એપ્રિલમાં જ પારો પહોંચ્યો છે. એટલે તમે જોઈ લો છો કે બરાબર, ખાસ જોઈ લો છો કે આજે સન્ડે ગયો દેશના વિભિન્ન વિભાગોમાં રવિવારનો દિવસ ઐતિહાસિક રીતે ગરમ રહ્યો. બરાબર, 43 ડિગ્રી એપ્રિલનો જબરદસ્ત કહેવાય. બરાબર, ને ત્યાર પછી છે GNLUમાં દુષ્કર્મની ઘટના દબાવી દેવા પ્રયાસ. આ ખૂબ જ મહત્ત્વનું છે કે ભાઈ જે કાયદાકીય સંસ્થા છે, કાયદાની સંસ્થા છે, એમાં જ જો આવી ઘટના બનતી હોય એને દબાવી દેવા માટે ધમપછાડા કરવામાં આવે તો હાઈકોર્ટે ઝાટકણી કરી નાખી છે અને કહ્યું છે કે કાર્યવાહી કરો. જેને આ કેસ દબાવી દેવાનો ટ્રાયલ કરી છે, પ્રયત્નો કર્યા છે, એની સામે કાર્યવાહી કરો. બરાબર, તો આવી ઘટના ફરી ના બને તે માટે નક્કર પગલાં ભરવા સરકાર અને GNLUને આખરી તાકીદ કરી છે. બરાબર, અને એવું કહ્યું છે કે ભાઈ પીડિતાએ જાતે જ ફરિયાદ નોંધાવવા આગળ આવવું જોઈએ. બરાબર, જો તમે લોના ફિલ્ડમાં કામ કરો છો તો લોના ફિલ્ડમાં તો તમારે લોકોને ન્યાય આપવાનો હોય, તો તમે પોતાના ન્યાય માટે ના લડી શકો તો તમે બીજાના કેવી રીતે ન્યાય અપાઈ શકો છો, એવું કોર્ટે ખુદ ટકોર કરી છે. ઓકે, ત્યાર પછી છે આ ચૂંટણી પંચનું એક મહત્ત્વનું કામ છે તમારા માટે જાણવા જેવું છે. બરાબર, કે આપણે જે ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો પડે છે દરેક ઉમેદવારોએ. તો ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ વધુ મુદત માગી, કારણ કે એમણે ચૂંટણી પંચનો પૂરો હિસાબ ચૂંટણી પંચને આપ્યો નથી. કઈ બેઠકના? રાજકોટ બેઠક. બરાબર, તો સામે છે રૂપાલા સાહેબ અને એમની સામે છે ધાનાણી સાહેબ, પરેશ ધાનાણી. બરાબર, અને 7 અપક્ષ ઉમેદવારોએ જે તમામ જે એમનો ખર્ચ છે રજૂ કર્યો છે, પરંતુ જે 2 મોટી પાર્ટી છે એમના ઉમેદવારોએ ખર્ચ રજૂ કર્યો નથી. એના કારણે એમને નોટિસ ગઈ છે. બરાબર, એક પ્રોસેસ છે, એવું કંઈ એટલું બધું હોતું નથી. બરાબર, તો હવે ખૂબ મહત્ત્વનો કે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. બરાબર, ભારતમાં રાજકારણનું અપરાધીકરણ, એક નિબંધ તમને આવે છે, રાજકારણનું અપરાધીકરણ એટલે ભારતના રાજકારણમાં જે ઉમેદવારો છે એવા ઉમેદવારો હોય કે જેમની પર ગંભીર ગુના હોય. ગુના તો હોય કોઈ પણ પ્રકારના, દરેક પ્રકારના હોય, પણ ગંભીર ગુનાઓ સૌથી વધુ, જેવા કે રેપ, મર્ડર જેવા ઉમેદવારોની સંખ્યા વધી છે. અને ગુજરાતમાં કયા બેઠકો પર વધી છે? ભરૂચ, પાટણ, ગાંધીનગર અને સુરેન્દ્ર બેઠકો આ બાબતમાં રેડ એલર્ટની કેટેગરીમાં છે. બરાબર, રાજ્યમાં સૌથી વધુ 13 ગંભીર ગુના કયા ઉમેદવાર સામે? તો આપના ચૈતર વસાવાના સામે છે. બરાબર, તો કોણે રજૂ કર્યો છે અહેવાલ? એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ તથા ગુજરાત ઇલેક્શન વોચ બંને રજૂ કર્યો છે. તમારે એક્ઝામમાં પૂછાય કોણે રજૂ કર્યો છે? ચૂંટણી પંચ લખી દે ના. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને એડિયા તથા ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા ગુજરાતમાં લોકસભાની 24ની ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, મિલકતો વગેરેનો વિશ્લેષણ રિપોર્ટ રજૂ કર્યો છે. બરાબર, તો એમાં એવું છે કે ભરૂચ, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર એમ 4 બેઠકોમાં રેડ એલર્ટમાં મુકાયા છે. બરાબર, 3થી વધુ ઉમેદવારો એવા છે કે જે દરેક ગંભીર આરોપો છે એમની ઉપર. બરાબર, તો ઘણા બધા નામ છે પણ આપણે ડિટેલમાં જવાની જરૂર નથી. આપણા માટે એક જ મહત્ત્વનું છે કે ભારતમાં પોલિટિકલનું ક્રિમિનલાઇઝેશન કેવી રીતે થઈ રહ્યું છે. બરાબર, આપણે એના વિશે એક આખો લેખ છે, તમે જોઈ લેજો. બરાબર, અને જોઈ લો ભાજપના 4 પૈકી 2 અને ભાજપના 4 પૈકી 2 અને કોંગ્રેસના 6 પૈકી 2 ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગંભીર એટલે તમે જોઈ લો કે જેની પર આ બધી કલમો લાગેલી હોય, 395, 397, 323, 325, 504, 506. બરાબર, તો ઘણા બધા એવી કલમો હોય છે. બરાબર, કે ખૂબ જ ગંભીર કેટેગરીમાં, તો તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી તો આપણા માટે ખૂબ મહત્ત્વનું છે નહીં. આ બી ખૂબ જ મહત્ત્વનું છે. વિરમગામ મોતિયાકાંડ જે થયો હતો તો કોર્ટે ઝાટકણી એટલી કરી છે કે માત્ર 50,000 ભરીને જે પેનલ્ટી હોય છે એ પેનલ્ટી ભરીને હોસ્પિટલો છૂટી જતી હોય છે. તો આના માટે એક નવા ફ્રેમવર્કની જરૂર છે, આપણે એવું લાગે છે. બરાબર, કે આવા કાંડમાં, કારણ કે આવી બધી હોસ્પિટલોમાં મોટેભાગે ગરીબ લોકો એમનું જે ચાલતું હોય છે પેલું શું કહેવાય, કોઈક દિવસે એ લોકો બહુ ફ્રીમાં અથવા સસ્તામાં લોકોને ઓપરેશન કરી આપતા હોય છે. તો એવા વખતે ગરીબ લોકો વધારે ત્યાં જતા હોય છે અને કારણે એમાં ઘણા લોકોને આંખો ગુમાવવી પડે છે, કારણ કે એ લોકો માત્ર પોતાના હોસ્પિટલની
પ્રમોશન કરવા માટે આવું કરતા હોય છે, એના કારણે કેરલેસનેસ રાખવાતા હોય છે, ઘણા લોકોને અંધાપો આવી જાય છે, બરાબર. તો 17 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ, અને ઘણા લોકોને ઝાંખપ આવી ગઈ, ચક્કર આવ્યું હતું, ઘણા બધા આવું થયું હતું. તો ગુજરાતમાં સુઓ મોટો PLI થઈ હતી, બરાબર. ગુજરાતે સુઓ મોટો PLI, બરાબર, જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અરુદ માયાની ખંડપીઠ સમક્ષ, બરાબર, તમામ રજૂઆતો થઈ હતી. તો એમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન રૂલ્સ 2014 ઘડી કરવામાં હાઈકોર્ટને જાણ કરી હતી. સરકારે નવો નિયમ ઘડી નાખ્યો છે, એની જાણ કરી હતી, પણ જોકે કોર્ટે એમને સખત ઝટકી નાખ્યા છે, બરાબર. તો રજિસ્ટ્રેશન વગર ચાલતી હોસ્પિટલો ઘણી છે, જેમને દંડ કરો, બરાબર. અને શું કહ્યું છે કે ક્લિનિકલ રીએસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હજુ સ્ટેટ કાઉન્સિલની રચના થવા અંગે પણ નારાજગી કરી છે, બરાબર. તો રૂલ અંગે જે સ્ટેટ કાઉન્સિલની રચના કરવાની હોય એની પણ હજુ રચના થઈ નથી, એટલે નારાજગી વ્યક્ત કરી છે. ઓકે, તો સ્વાસ્થ્યનો વિષય છે, ખાસ સરકારશ્રીએ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. વારે વારે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યાર પછી આ એક ખૂબ જ મહત્ત્વનો છે મારા મતે, બરાબર. દિવ્યાંગો અને જે ઉંમરલાયક મતદારો છે, બરાબર, એમના માટે સરકારે ઘર બેઠા વોટિંગની સિસ્ટમ ઊભી કરી હતી, બરાબર. તો મહત્ત્વનું એ છે કે એને ખાસ પ્રતિસાદ મળ્યો નથી. તો એટલે જો મતદાનની વ્યવસ્થામાં 3,75,673 ટોટલ દિવ્યાંગો છે ગુજરાતમાં, બરાબર. તો માત્ર 4,211 જ ઘરેથી વોટિંગ કરવા તૈયાર થયા, અને 2.94 લાખ, બરાબર, ઇલેક્શન કર્મચારીઓ પોસ્ટલથી મતદાન શરૂ થયું. તો આપણા માટે આ મહત્ત્વનું છે, બરાબર. તો વડીલ વંદના લાભાર્થી સંપર્કમાં ભાજપને ધારે સફળતા ના મળી, બરાબર. આ છો કે આપણા માટે ખાસ મહત્ત્વનું નથી, પણ આ મહત્ત્વનું છે કે લોકસભામાં 85 કે તેથી વધુ ઉંમરના જે હોય 85થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ નાગરિકોને પોતાના ઘરથી જ મતદાન કરવાનો વિકલ્પ આપ્યો હતો. જે અનુસંધાને 3 દિવસે સુરત સિવાયના 25 લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી કમિશનના જે સ્ટાફ છે ત્યાં જઈ રહ્યો છે, અને માત્ર 4.4% સિનિયર સિટીઝન્સ એનો વિકલ્પ પસંદ કર્યો છે, બરાબર. તો આવું કેમ થઈ રહ્યું છે? તો કદાચ એનો બહોળો આ પ્રથમવાર છે, બરાબર. તો કદાચ બહોળો પ્રતિસાદ નથી મળ્યો, એટલે કદાચ જોઈએ એનો પ્રચાર પ્રસાર પણ નહીં થયો હોય, અને લોકોમાં જાગૃતિના અભાવના કારણે પણ આવું થયું હશે. તમે જોઈ લો, બરાબર. એટલા બધા દિવ્યાંગ ઉમેદવારો છે, 14,000, બરાબર. આપણા અમદાવાદમાં જ જોઈ લો, 13,000, 7,000માંથી માત્ર 300 જણા જેવા લોકોએ જ વિકલ્પ પસંદ કર્યો છે. ઓકે, તો એ ખૂબ જ મહત્ત્વનું છે. તો આ ફેલિયરનું કારણ શું છે કે લોકોમાં જાગૃતિનો અભાવ છે. પછી જો આ ખૂબ જ મહત્ત્વનું છે કે તમને પૂછે કે તમે શું કરો, કલેક્ટર છો તમે ચૂંટણી પંચના, જે લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં, તો લોકસભાની ચૂંટણીમાં 50%થી ઓછું મતદાન થઈ જતાં તમે શું કરી શકો છો? તો અહીંયા જુઓ, એનું એક ઉદાહરણ છે કે રાજ્યના 50%થી ઓછા મતદાનવાળા 2,991 બૂથ પર વોટિંગ વધારવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. તો સૌથી વધારે જે છે, બરાબર, સુરતમાં, તો સુરત તો હવે પતી ગયું, 498. ત્યાં એવા બૂથ છે જ્યાં 50%થી ઓછું મતદાન. ત્યાર પછી આપણા અમદાવાદ 468. એવા બધા અલગ અલગ જિલ્લામાં કયા બૂથો પર ઓછું મતદાન થયું છે તે દર્શાવવામાં છે, 50%થી ઓછું, બરાબર. તો કેન્દ્રીય ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમાર તથા અન્ય 2 કમિશનરોએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે, P. ભારતીને રાજ્યમાં ઓછા મતદાન ધરાવતા બૂથોની તારવણી કરી આ મતદાન મથકો ઉપર, બરાબર, મતદાન કરવા વધારવાનો એક ટાસ્ક આપવામાં આવ્યો છે. તો તમે કઈ રીતે કરી શકો? તો જનજાગૃતિ દ્વારા, પ્રોગ્રામો દ્વારા, માહિતી દ્વારા, બરાબર. હું હોઉં તો એક યુટ્યુબ ઉપર એક વિડીયો અપડેટ કરું, અને ખાસ એની ચેનલ બનાવું યુટ્યુબ ઉપર, અને વારે ઘડીએ એને સર્ક્યુલેટ કરું, કોઈને કોઈ સોશિયલ મેસેજ દ્વારા, બરાબર, સર્ક્યુલેટ કરું. ધાર્મિક સામાજિક વડાઓ હોય એમના દ્વારા મેસેજો મુકાવડાવું, બરાબર. અને ચૂંટણીના દિવસે એક સ્વયંસેવકો ઊભા કરું કે જે લિસ્ટમાં જોવે કે ભાઈ ચલો આ સોસાયટીમાંથી આ લોકોએ વોટિંગ નથી કર્યું, તો એમને મનાવીને વોટિંગ કરવા લઈ જવાય, બરાબર. તો આવી બધી તમે કંઈક કરી શકો છો. ત્યાર પછી એક પ્રશ્ન વારે ઘડી આવે જ છે તમારે ચર્ચામાં, જે છે GPCBની ક્લોઝર નોટિસની મુદત મેના પ્રથમ સપ્તાહમાં પૂરી થવા છતાં સાબરમતીમાં દૂષિત પાણી છોડતા દાણીલીમડાના 500 પ્રોસેસ હાઉસો બંધ કરવાની લગભગ ફરજ પડશે, બરાબર. તો NGTના ધોરણોનું પાલન થતું નથી. તો તમારા માટે NGT ખૂબ જ મહત્ત્વનું છે. શું છે? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, બરાબર. તો આ 30 mldનો CTP પ્લાન્ટ જે બંધ થશે, તો પ્રશ્ન એ છે કે ત્યાં લોકલ જે દાણીલીમડા બહેરામપુરામાં જે લોકો છે, જે યુનિટો ચાલે છે, એમાં ઘણા બધા શ્રમિકો કામ કરતા હોય છે, લોકલ લોકો. તો એમની રોજગારી જવાની શક્યતા છે. ઓકે,
પછી તો ખાસ આપણા માટે મહત્ત્વનું છે, આ એક મહત્ત્વનું છે કે ભાઈ સુરતમાં જે રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન છે એનો દરવાજો ઓટોમેટિક લોક થઈ ગયો, બરાબર. તો એક લોકોમાં ગભરાટ, તો એક લૂપ હોલ છે એને વ્યવસ્થિત લોકો કરવા ટ્રાય કરશે. આખો નિબંધ તમે વાંચી જજો, આખો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર. કે ગુજરાતનું નામ મહાગુજરાત રાખવાનો જે સુધારો ફગાવાયો હતો, બરાબર. તો મહાગુજરાત વિશે જ બધું અંદર ડિટેલિંગ છે, આમાંથી કદાચ પીટીમાં કોઈ ક્વેશ્ચન આવી શકે. અને એક આપણા માટે બીજી ચૂંટણીનું મહત્ત્વ છે, ચૂંટણી પાછળ થતો ખર્ચ ચિંતાનો વિષય. ભારતમાં મોટા પાયે ચૂંટણી ખર્ચ થતો હશે, તમે જોજો વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવે છે, બરાબર. ગમે ત્યારે આવશે વન નેશન વન ઇલેક્શન. તો એવું કેમ? તેનાથી જો ચૂંટણી ખર્ચ ઘટશે એવું સરકારનું માનવું છે. તો આખો લેખ તમે વાંચો, બહુ સુપર લેખ છે, બરાબર. ત્યાર પછી છે ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે, બરાબર. તો એમાં માનવીય હસ્તક્ષેપ ખૂબ જ મહત્ત્વનો છે. આના વિશે હું અલગથી લેક્ચર લઈને આવીશ, પણ આ પણ તમે કટિંગ લઈ લેજો, ખૂબ જ મહત્ત્વનું છે, તમારા માટે ખૂબ જ કામમાં આવશે. ત્યાર પછી આપણા માટે ખાસ એટલું બધું મહત્ત્વનું છે નહીં, આ બધું સોના ચાંદીનું છે એટલે, બરાબર. આમાં તો આવું જશે કે ચૂંટણીના ન્યૂઝ વધારે હશે, બરાબર. પછી આ હાઈકોર્ટની જે ટિપ્પણી છે, બરાબર, ચૂંટણી સુધાર માટે મહત્ત્વની છે કે અપરાધિક છબી ધરાવતા લોકો ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે, બરાબર. તો હાઈકોર્ટે પણ ટિપ્પણી કે છે ના મંજૂર કર્યા એમના જામીન. અદાલત હાઈકોર્ટે અપરાધિક છબી ધરાવતા ઉમેદવાર દ્વારા ચૂંટણી લડવાના મુદ્દે ટિપ્પણી કરી હતી કે આપરાધિક છબી ધરાવતા લોકો ચૂંટાઈ આવતા લોકશાહી વ્યવસ્થા સામે ખતરો સર્જાઈ શકે છે. આ તમને આજ આખું પૂછી શકે ભાઈ કે આપરાધિક છબી ધરાવતા લોકો ચૂંટાઈ આવતા લોકશાહી વ્યવસ્થા સામે ખતરો સર્જે છે, સમજાવો, ચર્ચા કરો કેવી રીતે, બરાબર. તનેશી કંડળી અને અપહરણ કેસમાં જામીન મંજૂર કરતા ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સંજય કુમારે પૂર્વ સાંસદ ધનંજયસિંહની સજાને સસ્પેન્ડ કરવાની અરજી ફગાવી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે અપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે, કેમ કે તે ચૂંટણી લડવા માટે અપરાધ કરવામાં તેમને કોઈ વાંધો, પહેલાંથી જ અપરાધી હોય એટલે અપરાધિક માનસિકતા હોય એમની, બરાબર. એટલે દૂષિત કરે, એમને કોઈ વાંધો આવતો નથી. તમે જોજો કે ડરાવી ધમકાવીને વોટ નખાવતા હોય છે, બરાબર, પૈસાથી, લાલચથી, ગમે તે રીતે. ઓકે, સાક્ષીઓ અહીંયા ફરી ગયા, બરાબર. અપીલ કરતા ધનંજયસિંહ 28 કેસોમાં દોષમુક્ત જાહેર થયા છે, બરાબર. તેના વિરુદ્ધ હજુ પણ 10 કેસ પડતા છે. મને એવું જણાવ્યું હતું કે નીચલી અદાલતે કરેલી સજાના નિર્ણય સામે બનેફો કરવામાં આવે. આટલે કે આવા અપરાધી જ્યારે નેતાનો વેશ ધારણ કરીને સમગ્ર વ્યવસ્થાની મજાક ઉડાવે છે તો લોકશાહીનું ભાવિ સંકટમાં મુકાય છે. ખૂબ જ મહત્ત્વની ટિપ્પણી છે, બરાબર. તો અનેક અલગથી વિડીયો છે ભારતના રાજકારણમાં અપરાધીઓનું સ્થાન અથવા તો ભારતના રાજકારણનું અપરાધીકરણ. આખું હશે તમને પૂછાય એવું છે. જે ટીમ તો જાહેર થઈ ગઈ છે, તમને ખબર જ છે. ઓકે, વર્લ્ડ કપ રમાવાનું. બરાબર. પછી છે સિંધુ, લક્ષ્ય અને પ્રણય. આ પૂછાય તમને, શું છે આ સિંધુ, લક્ષ્ય અને પ્રણય? તો શાયદ ભારતીયો પેરિસ ગેમ્સ માટે ક્વોલિફાય થયા. ભારતના બેડમિન્ટન 7 બેડમિન્ટન ખેલાડીઓ છે, બરાબર. તો બેડમિન્ટન ખેલાડી છે, પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે, ખાસ યાદ રાખજો, બરાબર. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી માર્ચમાં આવતા વર્ષે રમાશે, બરાબર. આ ખૂબ જ મહત્ત્વનું છે. ગૃહમંત્રીના ફેક વિડીયો કેસમાં આસામમાંથી પહેલી ધરપકડ થઈ. તમને ખબર છે કે અમિત શાહજીનો એક વિડીયો ચાલી રહ્યો છે. ફેક વિડીયો એટલે મળે છે કે અમુક કટિંગ કરીને જેને વિડીયામાં અમુક જ આગળનું પોર્શન અને પાછળનું પોર્શન કટ કરી પોતાના મતલબનો વિડીયો અપલોડ કરવામાં આવે છે. આવું ઘણા નેતાઓના બયાન સાથે થતું હોય છે, એમના વિવાદો ઊભા કરવા માટે. તેની સામે અત્યારે પગલાં લીધા છે અને ભાજપ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં પોલીસ ફરિયાદ કરી FIR દાખલ કરાવી છે, બરાબર. અને ભાજપ અને ગૃહ મંત્રાલય દાખલ કરાય છે. અમે ક્યારે ઠીક છે, આ તો અનામતનું છે આપણે, પણ આપણા માટે મહત્ત્વનું છે કે સરકારે આવા એક્શન લેવા જ જોઈએ કે જેથી
સોશિયલ મીડિયા થ્રુ હેટ સ્પીચ ના ફેલાય, બરાબર, ફેક વિડીયોથી કોઈનું બદનામી ના થાય એ માટે કેસ કરવામાં આવ્યા છે. ઓકે. અને સીએમને તો જો સીએમ સામે એ લોકોએ કાર્યવાહી કરી દીધી છે, બરાબર, અને એમના મોબાઈલ સાથે રેવંત રેડ્ડીને હાજર થવા જણાવ્યું છે. તો તમે જોઈ શકો છો કેટલી હદે આપણે ચૂંટણી પ્રક્રિયા હાઈપ પર છે, બરાબર. પછી ખૂબ જ બીજું મહત્ત્વનું કે જે શિક્ષક ભરતી કૌભાંડ કેસ છે એમાં સીબીઆઈ તપાસ સામે સુપ્રીમ કોર્ટે મનાઈનો હુકમ આપ્યો છે, બરાબર, કે હાલ તપાસ ના કરો, અને કહ્યું કે 25,000 નિમણૂક થઈ છે. એવું નહીં કે બધા જ કૌભાંડથી લાગ્યા હોય, જે થોડા ઘણા કૌભાંડથી લાગ્યા છે એમને ઓળખવા પડે અને બીજાને અન્યાય ના થાય, બરાબર. એટલા માટે તમે જો કે કોર્ટમાં માનવતા પણ હોય છે, એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. બરાબર. ત્યાર પછી ત્રીજો મહત્ત્વનો છે કે પીએમ મોદી સામે 6 વર્ષનો ચૂંટણી પ્રતિબંધ લાગવાની જે અરજી કરી હતી વિપક્ષે, એને દિલ્હી હાઈકોર્ટે ફગાવી છે, બરાબર. અરજીમાં વડાપ્રધાન સામે યુપી ચૂંટણી સભાને સંબોધનમાં આચારસંહિતાનો ભંગનો આરોપ હતો. તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું શું છે, આ બધા પોલિટિકલ વિષયો મહત્ત્વના નથી, આપણા માટે ચર્ચાનું મહત્ત્વનું છે આચારસંહિતા, મોડલ કોડ ઓફ કન્ડક્ટ, બરાબર, એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો આચારસંહિતા માટે હું અલગથી વિડીયો લઈને 100% આવીશ, બરાબર, પતે એટલે, બરાબર. એક મિનિટ, શું થઈ રહ્યું છે? ઓકે, અહીંયા તો આપણે જે એક ઉપરવાળું જોવાનું છે આપણે. જો અહીંયા કોર્ટે એવી દલીલ કરી છે કે આદર્શ સંહિતાનો જો ભંગ થયો હોય તો કોર્ટ કોઈ પણ ફરિયાદ પર ખાસ દ્રષ્ટિકોણ આપવા માટે ચૂંટણી પંચને નિર્દેશ ઇસ્યુ કરી શકે નહીં. એ ચૂંટણી પંચનું કામ છે, બરાબર. ચૂંટણી પંચ તેમની ફરિયાદ માટે સ્વતંત્ર વિચારી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર થયેલા વકીલ સિદ્ધાંત કુમાર દ્વારા કરવામાં આવેલી દલીલ અનુસાર ફરિયાદની જાણકારી મેળવીને કાર્યવાહી કરવામાં આવશે. તો સીધું જ તમે ના જઈ શકો. આ કામગીરી કોની છે? ચૂંટણી પંચની છે, એવું કોર્ટે કહી દીધું છે, બરાબર. ત્યાર પછી એક આપણે ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે ઉપર જોઈએ આ આખો જે કિસ્સો ચડી રહ્યો છે કર્ણાટકના સ્કેન્ડલો મહિલા સન્માન માટેનો, બરાબર. તો મહિલાઓને વિડીયો દ્વારા બ્લેકમેલ, પહેલાં એમને અશ્લીલ વિડીયો બનાવવા હતા, પછી બ્લેકમેલ કરવામાં હતા પ્રજ્વલ રેવન્ના, બરાબર. કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ નાગાલક્ષ્મી ચૌધરીએ ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ આને ગણાવ્યું છે, બરાબર. તો ફરાર થઈ ગયા છે, બરાબર. પણ આ બધા આરોપો તમે ડિટેલમાં જોઈ લેજો ને તમે તમારા એથિક્સના વિડીયો એથિક્સમાં જે તમે હોય ત્યારે તમે લખી શકો છો કે ભાઈ આવું આપણે જે જનતાના સેવક જ આવું કરે તો પછી કોણ મહિલાઓનું રક્ષણ કરશે? ઓકે. આ ખૂબ જ મહત્ત્વ છે. વિશ્વમાં ઓરીના જે કેસો છે એમાં 88% ઉછાળો થયો છે, બરાબર. તો ઓરી તમારે જોઈ લેવાનું શું છે અને ભારતમાં શું એની પ્રોસેસ છે, બરાબર. બીજા 23માં ઓરીના કેસોમાં 28% ઉછાળો થયો છે, બરાબર. WHOના આંકડા છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી હુતી વિદ્રોહ ચર્ચામાં છે ઘણા સમયથી. તો તે લોકોએ જહાજ પરના 22 ભારતીય સહિત 30 ક્રૂ મેમ્બરનો આપણે જીવ બચાવી દીધો છે. હુતી વિદ્રોહના સંઘર્ષમાંથી પનામાના જહાજને બચાવવામાં આવ્યું છે. આતંકીય વ્યાપારી જહાજ પર 3 જહાજ વિરોધી બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. તમામ જે ક્રૂ મેમ્બર છે સુરક્ષિત ભારતીય નેવીએ ઓપરેશન ચલાવીને બચાવી લીધા છે. પનામાનું જે હતું જહાજ એને બચાવી લીધું છે. કયું લઈ ગયા હતા આપણે? INS કોચી, ખાસ યાદ રાખજો. દાદા આવું બધું કેમ? તમને એમ થાય કે બીજાના જહાજને આપણે કેમ બચાવીએ? તો એનાથી આપણે દેશ સાથે મજબૂત સંબંધ થાય, આપણી આંતરરાષ્ટ્રીય છબીમાં વધારો થાય, બરાબર. અને એક માનવતાની દૃષ્ટિએ પણ આપણે કરવું જોઈએ. અને આપણે આતંકવાદ વિરોધમાં લાલ સાગરમાં જે ચાલી રહ્યું છે
આતંકવાદના વિરોધમાં આપણે પ્રબળ આગળ છે એવી આપણી છબી ઊભી થાય છે. પછી આ પૂછાય કે શાહીબાગના શહીદ સ્મારકમાં અમરજ્યોતિનું જોશે તો તમને પૂછાય કે શહીદ સ્મારક અમરજ્યોતિ કયા જિલ્લામાં આવ્યું છે? તો અમદાવાદમાં ક્યાં? શાહીબાગમાં. ઓકે. તો મિત્રો આ હતા 30 તારીખના કરંટ અફેર. ફરીથી મળીશું નવા સ્વેગ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ